રાજપીપળા ખાતે બિરાજમાન હરસિદ્ધિ માતાજી મંદિરના પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે બીજા દિવસે 141 થી વધુ વ્યંજનો અને પકવાનોનો અનોખો અન્નકૂટ માતાજીને અર્પણ કરવામાં આવ્યો। પવિત્ર અન્નકૂટના દર્શન માટે ભક્તોની ભારે ભીડ ઉમટી પડી। રાજપીપળા ખાતે બિરાજે છે હરસિદ્ધિ માતાજી, જેમના મંદિરના પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે બીજા દિવસે 141 થી વધુ વ્યંજનો અને પકવાનોનો અનોખો અન્નકૂટ માતાજીને અર્પણ કરવામાં આવ્યો। પવિત્ર અન્નકૂટના દર્શન માટે ભક્તોની ભારે ભીડ ઉમટી પડી। આ અન્નકૂટમાં તૈયાર કરાયેલા તમામ વાનગીઓ શુદ્ધ કેળના પાણી અને ગીરની ગાયના શુદ્ધ ઘીનો ઉપયોગ કરી વૈદિક પરંપરા મુજબ તૈયાર કરવામાં આવી હતી। સ્વામિનારાયણ ગુરુકુળ દ્વારા જાતે તૈયાર કરાયેલા 141 વ્યંજનો માતાજીના ચરણોમાં અર્પણ કરવામાં આવ્યા। આ અંગે ગુરુકુળના સિદ્ધેશ્વર સ્વામીજીએ જણાવ્યું હતું કે આજકાલ બજારમાંથી તૈયાર ફરસાણ અને મીઠાઈનો પ્રસાદ મંદિરમાં મૂકવામાં આવે છે, જેમાં પવિત્રતા નથી જળવાતી। તેથી ગુરુકુળ દ્વારા શુદ્ધ કેળના પાણી અને ગીર ગાયના ઘીથી વૈદિક પરંપરા મુજબ અત્યંત પવિત્ર અન્નકૂટ તૈયાર કરવામાં આવ્યો છે। આજરોજ રાજપીપળા નગરદેવીમાં હરસિદ્ધિના પ્રાગટ્યોત્સવ નિમિત્તે ભવ્યથી ભવ્ય મહાભોગ માતાજીને ધરાવવામાં આવ્યો છે। શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજપીપળા ના દ્વારા આ સુંદર અન્નકૂટનું આયોજન કરેલું છે। એની અંદર શુદ્ધ ગાયનું ઘી, કેળનું પાણી અને પૂર્ણ રીતે સ્વામિનારાયણ સંપ્રદાયની પરંપરા અનુસારનો દિવ્ય મહાભોગ બનાવવામાં આવ્યો છે। 141 ઉપરાંત નવા વ્યંજનો, ફરસાણો સહિત મહાભોગ છે માતાજીને। વિવિધ ડ્રાયફ્રૂટો, ફ્રૂટો અને વિવિધ શાકભાજીઓથી સહિત મોટામાં મોટો અન્નકૂટ છે। આ અન્નકૂટ કરવા પાછળ, આ અન્નકૂટને આપણે માતાજીને ધરાવવા પાછળનો એક જ હેતુ છે કે માતાજી જગતજનની કહેવાય અને વિશ્વનું જે પૂરું કરનારી માં છે, એને આપણે આજે જો જમાડ્યા હોય તો માતાજી સર્વનું, રાજપીપળા શહેરનું, આ નર્મદા વિસ્તારનું અને સમગ્ર ગુજરાતનું, રાષ્ટ્રનું રક્ષણ કરે એ હેતુથી આ સંસ્થા દ્વારા આ અન્નકૂટ રાખવામાં આવ્યો છે। અસ્તુ, ધન્યવાદ। જય સ્વામિનારાયણ। દરમિયાન કોઈ પણ પ્રકારનું સાદું પાણી વાપરવામાં નથી આવ્યું। જે આદિ અનાદિથી કેળના પાણીની પ્રથા છે, કેળનું પાણી અને ગાયના ઘીથી ને દૂધથી જ બધા ભોગો બનાવવામાં આવ્યા છે। કોઈ પણ જગ્યાએ હાથ ધોવા કે નાના મોટા પાત્ર ધોવા પણ સાદું પાણી વપરાયું નથી। એનો આ એક ખાસ પર્યાય છે માતાજી। અન્નકૂટના દર્શન અને આરતી દરમિયાન ભક્તોની મોટી સંખ્યામાં હાજરી જોવા મળી અને ભક્તોએ દર્શન કરીને ધન્યતા અનુભવી। મંદિરને આજના દિવસે અંદાજે 1000 કિલો ફૂલોથી સુંદર રીતે શણગારવામાં આવ્યું। સાથે સાથે નવચંડી યજ્ઞમાં પણ મોટી સંખ્યામાં ભક્તો જોડાયા। માતાજીના દર્શન અને અન્નકૂટના દર્શન કરીને ભક્તોએ ધન્યતા અનુભવી। વિડીયો જર્નાલિસ્ટ દીપક જગતાપ સાથે સત્યા ટીવી ન્યૂઝ, રાજપીપળા।